ગુડ મોર્નિંગ એવરીવન. આજે અમે જઈએ છીએ કાંકરિયા રાતે પણ જઈએ છીએ અને દિવસમાં પણ જઈએ છીએ. એટલે આજે ફરવા એટલે લોકો એવું કહે છે કે સવારે પણ જોવાનું બહુ જ મસ્ત હોય છે, એટલે અમે જઈએ છીએ સવારે. અને મારી બેન અને મારી ભાણી અમે બધા જ ચપ્પલ પહેરવા જવું પડશે. અમે બધા જઈએ છીએ. ઓહ સોરી, જય શ્રી કૃષ્ણ કહે તો ભૂલી જ ગઈ. જય શ્રી કૃષ્ણ. બસ અમે ફાઇનલી નીકળી ગયા છે. વ્લોગ હવે આગળનો વ્લોગ જોતા રહેજો ગાઈસ. અમે કાંકરિયા આવી ગયા છીએ. સવારે અમે આવવાના હતા ફરવા માટે, તો અમે આવી ગયા છીએ. અને આ અમે છીએ. હું સુહુ છું, જે તમે મને ઓળખતા જ હશો. અને આ કોણ છે એ તમે વિચારી લો, કેમ કે કેટલી બદતમીઝ છોકરી છે. માસીને મારે છે, માસીને. મારી ખાલી હાઈટ જ નાની છે. એમ તો રિશ્તામાં તો હું તારી માસી લાગુ. મેં જ્યારથી કાંકરિયા આવ્યા છે ત્યારથી આ છોકરી મને હેરાન કરે છે. અમે જ્યારથી કાંકરિયા ત્યારથી આ છોકરી મને હેરાન કરે છે. એવી પાણીમાં નાખી દઈશ હું આજે એને. ચાલો. વાવ, તમને બાળવાટિકાનું ટાવર દેખાતું હશે ગાઈસ. અને આ પાણી છે જેમાં આ છોકરીને હું નાખવાની છું. યસ, અડધું કાંકરિયા જે બાકી છે ને હું થાકી ગઈ છું આના લીધે. એમ તો જસ્ટ હું નથી જવાની. તમે પૂછવા નહીં, હું નહીં આવું ને તો આને ખોટું લાગશે. એટલે પછી મેં આવી ગઈ. મેં કીધું ચલો આવી જાઉં. નોટ ગલત ફેમી, સાચું જ છે. તું મારા ઘરે એક સેકન્ડ પણ નહીં રહી શકતી. હા, પછી માસીને નદીમાં નાખવાની વાત કરે. કેટલી બદતમીઝ છે આ છોકરી, બહુ જ બદતમીઝ છે. તમે એકચ્યુઅલી જોયું જશે મારા બર્થડે પર ભૂખ લાગી જા કલે નાસ્તો જો આ રહ્યો ગાઈસ. નાસ્તો છે ને આને ભૂખ લાગી છે આ છોકરીને. નહીં મને તારી એ ગાઈસ પાછળ આગળ આવે છે ધુમાડા વાળો. અને મેં આજે બહુ જ મેકઅપ કર્યો છે. તો મારો મેકઅપ ગંદો ના કરી દે. મેકઅપ કર્યો હા તો શું છે, મેકઅપ કરે તો મેકઅપ કઈ ખોટું થોડી છે. આવ્યો ધુમાડો. આમ આવ્યો અહીંયા નહીં જવું. આખા કાંકરિયાની બરબાદી કરવા આવ્યો છે આ ધુમાડો. મારો મેકઅપ ખરાબ કરી દેશે. ગાઈસ બને જાય છે લપસણી ખાવા, જે હજી ઘણા નાના છે. છોકરીઓ તમને 5 વર્ષની લાગે તો 2-5 વર્ષની હોય. આટલી મોટી થઈને શરમ નહીં આવતી લપસણી ખાતા? પાછા એમાંય બીવાય છે. નાનપણમાં કદી ખાધી જ ના હોય જાણે. એ ભાઈ, અહીંયા બ્લોગ ચાલુ, અહીંયાથી આવો. ઓહો, અખતરો કરવા જઈ રહ્યા છે કંઈક નવું. એ નાનપણમાં કદી લપસણી નહીં ખાધી એ છોકરી? ઓય ઓ બેટા, પાછળથી આવશે. ઊભી થા, આઈ જા. ઓ ભાઈ, 10માં આવી. ઉતર ફટાફટ. શું આમાં આવી જા, પડી ગઈ તો વાગી જશે એમાં શું. એ ચાલો ને ભાઈ. ઓ બેટા, વાગી જશે. આટલું બધો ડર છે નો. આ માસી ભાંજી, આ છે ભાંજી, આ છે માસી. ભાણી સારી કહેવાય એના કરતા તો. એ છોકરીઓ, ઉતાર ના. અરે બાપરે, બહુ કરી આણી તો. ચલ ફટાફટ, ટ્રેન જતી રહેશે. એ આ તો રૂકી સ્લો મોશન માં આવી. સ્લો મોશન માં હતું આ તો. અરે આમાં થોડું ડેરિંગ કરો. આ વાળું કેટલા
કેટલા મોટા મોટા લોકો છે. ઓ બાપરે, શરમ નથી આવતી આ લોકોને. એમાં બ્લોગ ના બગાડીશ. હે ગાઈસ, એ છોકરી તારું નામ શું? ઉન્નતિ. ઓકે, એ બેઠા અમારા દીદી. ઓ છોકરી, સે હાય. ઓકે બાય ગાઈસ. બાકી તમને બતાવતા રહીશ. લે સ્ટોપ કર. ગાઈસ, લપસણીઓ તો ખાઈ લીધી છે. ગાઈસ, આ લોકો પાણી છાંટે છે. ઉભા રહે એક સેકન્ડ. ઉન્નતિ, ચલો ગાઈસ, લપસણી ખાઈ લીધી. આગળ વધીએ હવે. જોજો પાછા પટ્ટા ઉપર પડી ના જાવ બે. વિડીયો ચાલુ રાખ્યો તારા, ચિંતા નહીં. તો ગાઈસ, ક્યાંક આગળ જઈને કરીએ ચાલુ. હે ગાઈસ, તમે જોઈ શકો છો અમે લપસણી ખાઈ. કેટલી વિવો છો લપસણી ખાતા, કેમ કે હું એક વાર તળાવ દઈ પડી. બે ઉન્નતિ યાર, તું મારો વ્લોગ બગાડે છે. લે આ તમે જોયું ને છોકરી કેટલી હરામી છે, કેટલી હેરાન કરે છે. એ ગાઈસ, જો ટ્રેન આવી છે. વચ્ચે આવી. મારે પણ બેસવું હતું, પણ મારી બેને મને ના બેસાડી. તમે જોયું ગાઈસ, મારે ટ્રેનમાં બેસવું હતું, પણ મારી બેને ના બેસાડી મને. પડઘમ ન્યૂઝ વાળી જેની આઈડી છે ને, એને મને ના બેસાડી. તારે બેસવું હતું ને ઉન્નતિ ટ્રેનમાં, તો તને ઊંચી કરી નાખી દઈશ નદીમાં. જો ગાઈસ, બાલ વાટિકા જે અમે પહેલા આવી ચૂક્યા છીએ. હું આવી. જો ગાઈસ, તમને ગીત સંભળાતું હશે, એ આ છોકરીનું ફેવરેટ છે. એ બચ્ચું, તારું ફેવરેટ ગીત વાગે પાછળ. પછી આમ ત્યાં જઈશ, સાંજે પાછી આવીશ. શું છે ત્યાં? કઈ નહીં. ડાયનાસોર હલે છે, જા જોઈ આવો. શું ડરાવનું જોઈ લો. ડાયનાસોર. પહેલા નો બ્લોગ જોતો હતો. તાર બેનપણી ક્યાં ગઈ બ્લોગ માંથી? અરે હા, બાપરે. ચલો ગાઈસ, તો પહેલાનું તો પેલું એ થઈ ગયું, વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો હતો. એ તો તમે હવે મિસ કરી દેશો, બટ આગળનું અમે કન્ટિન્યુ કરીશું. એ જવું તમારા બૂટમાં ઉપર જઈને હાઈ કરજો. એ જા ઉન્નતિ, તું જા. જબરજસ્તી નથી, આપણે બીજા લઈએ. નેક્સ્ટમાં આપણે થોડું ખાલી થાય એટલે આવીએ, આગળ જઈએ. ચલો, ડાયનાસોર પાર્ક. આની ટિકિટ છે. એ હલતા ડાયનાસોર જોવા હોય તો આમાં જઈએ. નહીં જવું ગાઈસ. ગાઈસ, આમાં કંઈ જ નથી, ખાલી ડાયનાસોર હલે છે. ચલો ચલો ચલો, ખાલી થઈ ગયું. જલ્દી જલ્દી બેસી જાઓ, બેસી જાઓ. ગાઈસ, આ લોકો ચૂલામાં બેસી ગયા. એ ઊભી સ્ટાર્ટ.
જનતા ખુશી જાય લોકો ટિકિટ વિકિટ તો પૂછો ગાઈસ મેં પહેલા જ કહ્યું ટિકિટ લઈ લો મેં પહેલા જ કહ્યું જનતા લોકો ખુશી જાય છે બહાર કાઢ્યા બહુ જ ખરાબ રીતે ના ના આ તો હોવું જ જોઈએ બિચારા છોકરા પડી ગયું જલ્દી રેસ્ક્યુ કરો લાગે છે પેલું કંઈક આવ્યું ભૂકંપ ગાઈસ આ છોકરીઓને તો મજા પડી ગઈ છે એ રમો ને અહીંયા એ ઉન્નતિ સામેથી આવી સામેથી વેરી ગુડ આ રમત અમે પહેલા નાનપણમાં બહુ જ રમતા હતા સુહાના આઈ જા અને લંગડી લેતા નહીં આવડે વાહ શું રમત રમે છે વાહ 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 કશું જ આવડતું નથી અમે બહુ રમ્યા હતા મુન્ની દીદી તમે અને 80 રૂપિયા ટિકિટ છે થાકી ગયા આટલી વારમાં ફરવા જવું હોય તો થાક ના લાગવો જોઈએ એક તો આ માસી ભાંજીની જોડી જોરદાર છે આ પેલું દૂર જે દેખાય ને ગ્લાસ ટાવર છે જે અમદાવાદનું સૌથી ફેમસ ભૂલભુલૈયામાં ખોવાઈ ગયા મારા પપ્પાને એક લોપી છોડી એ ભાઈ અમે બધા ક્યાં ગયા લોક કાઢ દઈશ એક જ સેકન્ડમાં ગાઈસ જો આ લોકો હજી નાનપણમાં છે શાંતિ 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 ક્યાં ગઈ બંને દેખાય કેમેરા માંથી ગયા આવી રહી કયા ભાઈ તો બહુ જ ભૂલભુલૈયાની કદાચ ટિકિટ હશે એ ડોરેમોન બચપન કા ફ્રેન્ડ આ ગર્લ્સ ખોવાઈ જાય છે ઓ નાઇસ That's really nice. ગીત તો ગાવ ડોરેમોન નું ગીત ગા યો ચલો આગળ મારે નક્કી કરે છે કે ભૂલભુલૈયામાં જવું કે નહીં મોટું પતલું છોટા ભીમ અચ્છા અહીંયા બચપનના બધા જ કાર્ટૂન્સના કેરેક્ટર્સ છે વાવ કાર્ટૂનમાં ઓછું હેરાન કરો કે અહીંયા બી આવી જાય ઓ મોટું પતલું હાલો પતલું એને ટાલ ઉપર ના મારશો વાગી જાય આ કોઈક નવું છે ગાઈસ તમે આને ઓળખો છો આ કોણ છે અમે નથી ઓળખતા એટલા માટે એક્સક્યુઝ મી ગર્લ્સ જોવા દો ગાઈસ ને જોવા દો ઓ નો કોણ છે આ અમે તો નથી ઓળખતા તમે ઓળખતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ગાઈસ લેટ્સ ગો ક્યાં ગઈ ગર્લ્સ આપણી ગર્લ્સ આગળ જાઓ ઉન્નતિ આગળ આવી જા અમે લોકો બધું ફ્રી જ શોધીએ છીએ બધું જ ફ્રી તમે ખાલી ગાઈસ આ બ્લોગ જોશો તમે લોકો સબસ્ક્રાઈબર્સ વધી અને પ્લીઝ એટલા બધા સબસ્ક્રાઈબ કરજો અને સુહાનાને એટલી બધી ફેમસ કરી દેજો આનું ઊંધું કરજો
ડિસાઈડ કરીએ છે આમાં જવું છે કે નહીં. પૈસા છે તો જ જઈશું. જે ફ્રી છે એમાં જવું જઈએ. ટિકિટ છે ઓહો 150 150 રૂપિયા. એ છોકરીઓ આના બહુ ભીડ છે એમ કહે છે. બહુ કેપ છે અંદર. તમારા આને એકલીને લઈ જાય તો લઈ જાઓ બહાર. એની બી ટિકિટ હશે. ગાઈસ પ્લીઝ તમે આની વાત પર ફોકસ ના કરતા તો ફેંકું છે. મારો બ્લોગ પકડવા બેઠી છે. ના ગાઈસ તમને મારી પર વિશ્વાસ નથી. હું એક પેલું કહેવાય ને હાઈટ ચહેરો છું. અહીંયા પણ ગેમ્સ છે પણ આ લોકોને ખબર નહીં આવડશે કે નહીં. હા આપણા અમદાવાદનો ફેમસ જે કાંકરિયા ખાતે છે બાલવાટિકામાં. ગાઈસ અહીંયા ટિકિટ તો 50 રૂપિયા છે પણ અંદર જે રાઇડ્સ રહી ને એની બધી અલગ અલગ પ્રાઇસ છે. તો જોઈને આવજો. પર પર્સન કંઈક 2200 કે એટલા થઈ જાય એટલા છે જો બધું ફરવા જઈએ તો. નો બહુ જ લાંબુ ઊંચું ઉપર છે ગાઈસ. તમે યુટ્યુબમાં ફેમસ તો જોઈ શકશો. અમારા અમદાવાદનો બિગેસ્ટ ગ્લાસ ટાવર. અહીંયા ફ્રીના ઝૂલા ખાઈ લઈએ. ચલો અંદર નહીં જાઓ. ઓ ગાય ના જવાશે અંદર તો જવાય. ચલો હા જઈએ. પેલા એની પેલું એ તો જોઈએ. આ છોકરીઓને ફરવામાં અમે થાકી ગયા વગર કામના. 11:30 ગાઈસ જોઈ લો. આ રહ્યો ખાલી જ છે. આવી જાઓ. બધા પોતાના રિસ્ક પર બેસજો. લાય ક્લાસ ઉપર બધા ફરે છે જો દેખાય છે. જો ઓહો ઝૂલામાં બેસવા આટલું બધું બે ખીડીઓ જેવા લાગે. અરે બેસી જા. ધક્કો ભાઈ પાછળ. બસ ઝૂલા ખાવ. આટલું બધો ડર. લપસણી તો ફાસ્ટ ખાઈ લીધી. गाइस आप इसको देखो झूले खा रही है. ओह नाइस. ए रिवर्स में આવતી મારો કેમેરો બગડી જશે. વાવ હવે ઝૂલા પણ હોય છે. ઘરે લાવવા જેવું નહીં. આવું છે ગાઈસ તમે ઉપર જોવો કેવા કીડીઓ જેવા દેખાય છે બધા. ઉપર જો કીડિયાળું ઉપરાય છે. બેટા બેસી જા. અરે બ્લોગર તો પીવાય છે. જા તાર બ્લોગમાં સોરી તને એવી ધક્કો મારીશ તો સીધી કાકરિયા પડી જાય. જો ગાઈસ મોટી બેન છું આવું બોલે છે મને. તમે કમેન્ટ કરજો કે મોટી બેનને આવું ન બોલવું જોઈએ. ઓ માસી ભાંજી એક જ ઝૂલા પર. પોતાના રિસ્ક પર બેસજો. કે ઝૂલા નથી. આ ભાંજીનું મોઢું નહીં દેખાતું. ઝૂલો તૂટ્યા ભેગો છે ગાઈસ. ઓહો ટ્રેન આવી. ઓ સોરી ગાડી આવી. નાના મોટા બધા માટે છે. જો બાળકો જો કેટલા ખુશ છે. જા જા. એમાં શેની ઇજ્જત? બધા ઓળખે જ છે તમે. આ ઉન્નતિ વિરાન જગ્યા પર કેમ જાય છે? ઓ બ્લોગર બેસી ગઈ. વેલકમ ટુ કાર્નિવલ. શું કહેવા માંગો છો તમે આજના દિવસ આજના બ્લોગ વિશે? અરે પોતાની ખુદની માટે બોલવાનું કહ્યું. ચાલો હવે આગળ જઈએ. ટાઈમ નથી બગાડવો. ઘણો સમય ઓછો છે અને જગ્યા ઘણી બધી છે ફરવા લાયક. તો આપણે આગળ જઈએ. ઉન્નતિ લેટ્સ ગો. કુદ્યા ભેગી છે. કૂદ કૂદ કૂદ.
ગાઈસ આ છોકરીઓ ક્યાંથી ક્યાં ફરી જાય છે, પહોંચી જાય છે ચાલતી ચાલતી, અને મને થકવાડી દીધી છે. આજે લોગ હું લઈ રહી છું. એક હાઈટ ચહેરો મારો અને અવાજ શ્રેયા શેઠનો. ગર્લ્સ તમારે અહીંયા રહેવાનો ઈરાદો છે? આ કેમ આવું મોટું બનાવે છે? શું થયું તમને? પછી આ ગર્લ્સ ઓ બચા થા કાલે ચોર લે ગયે, નાની તેરી મોરની કો મોર લે ગયે, બાકી જો બચા થા. ગાઈસ ગ્લાસ ટાવરની ટિકિટ લેવા જઈ રહ્યા છે. એક ગર્લ્સ નો પાર્ક. ગર્લ્સ તમે ગ્લાસ ટાવર ઉપર જઈ રહ્યા છો, અમદાવાદનો બિગેસ્ટ ગ્લાસ ટાવર. તો ત્યાં જવા, અરે હું કઈ અગત્યનો સવાલ પૂછું છું, મારા સવાલની કોઈ વેલ્યુ જ નથી. ગાઈસ તમે લોકો ગ્લાસ ટાવર, અમદાવાદનો બિગેસ્ટ ગ્લાસ ટાવર ઉપર જઈ રહ્યા છો, તો કેવી ફિલિંગ છે તમારી એ બાબતે? શું કહેવા માંગો છો? કેટલું જૂઠું બોલે છે મારા વિડીયો. ઓ યસ, પણ આજે જઈશું ને, જો તમે ધમાકો મચાવી દઈએ. એકાદો કાચ તો નીચે આવી જ જશે. આવી રીતે કૂદાય છોકરી, એકાદો કાચ તો નીચે આવી જ જશે. ઉન્નતિ ઉપર જઈને કૂદતી નહીં હા પ્લીઝ. તો આવા કૂદાકા ના મારતી ઉપર જઈને. કાંઈ તમારી ટિકિટ આવી ગઈ. અરે આ બખાડા બહુ કરે છે. ઉભા 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 ઉભા. 1 2 3. યાર લોકોને કહેજો ઉપર જઈને ગ્લાસ ઉપર નાખું, એકાદો ગ્લાસ નીચે આવી જશે. તમે આવતો તો વાંધો નહીં, ગ્લાસ નીચે ના આવવું જોઈએ. ગાઈસ હવે અમે જઈશું લાઈનમાં ઊભા રહેવા. ગ્લાસ લે પછી રાઈસમાં શું થાય છે અમને નથી. ઉપર હું નથી આવવાની, મુન્ની દીદી બ્લોગ બનાવ. મારી જોડે તો આવું. ઓ બ્લોગર, અમારી પર અવાજ નહીં ઉઠાવવાનો. શું થયું નથી? 2 ડાયમંડ. આ મારા ઘરના બંને નંગ, જેને ગુજરાતીમાં કહીએ, જેને ગુજરાતીમાં કહીએ તો નંગ, ઇંગ્લિશમાં કહીએ તો ડાયમંડ. ગાઈસ ગ્લાસ ટાવરમાં જવાની તૈયારીઓ. ઓ બાપરે, લાઈન જુઓ ગાઈસ. અમારે તો 2-3 કલાક આમાં જ નીકળી જશે. એ છોકરીઓ, ગિટારિસ્ટ અને ક્યાંય ખરો કલાકાર. ઉન્નતિ મોઢામાં ના લઈ રહી. ઉન્નતિ જોડે હાથ મિલે. ઓ આની સામે ઇટ્સ લોર થઈ ગયો. આને કીધું ગિટાર તો બજાય. ગાઈસ ચલો, અમારે એકચ્યુઅલી જવાનું હતું અહીંયા, બટ ટાઈમ લાઈન ઘણી બધી છે. કઈ બાજુ છે? ગાઈસ મોજા પહેરી દીધા છે. ગ્લાસ ટાવરમાં જવા માટે આ પ્રકારના મોજા પહેરવા પડે છે કે જેથી લપસી ના જવાય. સો અમે લોકોએ આ પહેરી દીધું છે. બધા જ જણે પહેર્યું છે. જો બધી જ લાઈન છે, ત્યાંથી અમારો વારો આવશે. એક મિનિટ દો. ગાઈસ ગાઈસ અમે આવી ગયા છે ફાઇનલી ટાવર પર. તમે નીચે જોઈ શકો છો. જો કેટલું, બાપરે મને જોઈને કંઈક કંઈક થાય છે. આ કાંકરિયાનો વ્યૂ. આખું કાંકરિયા દેખાય, સામે મારું ઘર છે. ના ના હા ગાઈસ, એની વાતો અમને આવતા નહીં ઘેર બેન. હશે અમારા ફ્રેન્ડ્સ. ચલો આગળ ચાલીએ. નીકળો આગળ નીકળો.
ગાઈસ આ લોકો ક્લાસ પર ચાલી રહ્યા છે. હા નીકળો નીકળો, તમારી વિડીયો બનશે. તેને ડર લાગે એમને પકડી રાખે. મને બી કરંટ આવ્યો. હા અહીંથી કરંટ આવે છે તો કહેવાય હું તો ઝટકો લાગ્યો જોરદાર. એટલે મને એમ કે કદાચ મને એવું થયું. પછી સીટું કે સીટું મને કરંટ આવ્યો. ભાઈ અમને તો તારે અહીંયાથી વચ્ચેથી આવી છે. એક જગ્યાએ પકડવાનું એમાં કરંટ આવ્યો. ચલો એ ગાઈસ અમે જઈએ છીએ રાઈડ્સમાં. જઈશું હવે. પેલા છોકરા આગળ કેવું જોયું બિચારી ભૂલથી ધક્કો વાગી જાય. આગળ ચડી રહ્યા છે. ઓ બાપા આપણે સીડીઓ છોડીને ઢાળ ઉપર કેમ આવ્યા? આમાં બેસવું બેસવું છે. 3 વર્ષના નહીં અમે 3 વર્ષના છીએ. ઓ 10-20 કરસ એમાં બેસવું છે એમાં નહીં. ચલો બેસી જાઓ ફટાફટ. શેમાં બેસીએ? એ બેસી જાય છે મજા આવશે આ નાવડી. નહીં તો કિનારી ઉપર બેસી. હા કિનારી બાકી. ચાલ ક્યાં બેસવું? નાવડીમાં. ગાઈસ તમે બેસી. નાવડીમાં બીજું બધું જોઈ લો કે નામ જ બેસવું છે. શું કોઈ એકમાં છે? ડિસાઈડ કરી લો છે એમાં બેસવું. ડિસ્કશન આવી જાઓ. ઓય ત્યાંથી લઈ લે ટિકિટ વાળી લઈ લે. ચલો ગર્લ્સ, 2 છોકરીઓ બેસે નાવડીમાં. નાવ જોઈ લો, નાવ કેટલી મોટી છે. આઈ ડોન્ટ નો તમે શું કહેતા હશો એને. મુની દીદી તમારે જવું હોય તો જાઓ, મારે નહીં આવું. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન નથી વાપરતા. ક્યાંય કોઈ બેસું તો આ બાજુ બધા જાય. નાવમાં બેસું. ટિકિટની ક્યાં છે ટિકિટ? ગાઈસ બંને લાઈનમાં ઊભા થઈ ગયા છે નાવમાં બેસવા. ઉન્નતિ કેવું લાગે છે? ઉન્નતિ કેવું ફીલ થાય છે? એક્સાઇટેડ. એક્સાઇટેડ. ઓકે ગાઈસ, આ લોકો જઈ રહ્યા છે. ચલો ભાઈ. આ લોકો ચડી ગયા, જોઈ લો. હા બાળકોને તો મજા જ છે. બાકી જોઈએ ક્યાં બેસે છે આ છોકરીઓ. ચલો ક્યાં ગઈ બંને? ક્યાં ગઈ? પડી ગઈ. ઘણા નીચે બેઠા. ઓ ભાઈ હસો.
અમે બધું ફરી લીધું છે, બહુ જ મજા આવી. હવે અમે જઈએ છીએ પેટ પૂજા કરવા. હવે બહાર જઈને ડિસાઈડ કરીએ કે શું ખાવું છે. એટલી મજા આવી ને ગાઈઝ, ને તમે તમારા બ્લોગમાં જોઈ જ હશે ઓફકોર્સ, કારણ કે મારી પડઘમવાળી બેન બ્લોગ બનાવતી હતી અને અમે બધા રાઇડ્સની મજા લેતા હતા. રાઈટ, શું થયું નથી, કેવું રહ્યું? ચક્કાસ, બહુ જ મસ્ત રહ્યું ગાઈઝ. હવે પેટ પૂજા કરીશું. એ ગાઈઝ અમે ફાઇનલી જમવા આવી ગયા છે પેટ પૂજા કરવા. ઉન્નતિ છાસ મંગાવો. છોકરાઓ પીવાતો હતો. એક તો મમ્મી પીધી, સીધું તું પીવો બેટા, બે છાસ પીસ. હા તો એક મંગાઈ થોડી પીસ. ગાઈઝ ફાઇનલી અમારું બધું ફરવાનું પતી ગયું. હજુ ખાવાના ખોટા બાકી છે. કેમ આવી તે જોવું યાર. અમારા હજી પેટ પૂજા ચાલી રહી છે. અમે આવ્યા છે હોટલમાં. તો પ્લીઝ ગાઈઝ આખું બ્લોગ જોજો, બહુ જ મજા આવશે તમને. ઉન્નતિ મજા આવશે કે નહીં? ફરવાની મજા આવી કે નહીં તને? ફરવાની મજા આવે, હવે તો ખાવાનું બનાવી, હવે તો મજા આવે. હવે એના માટે એના ઘરે જવું પડે બેટા. પછી અહીંયા થોડી મળે. કિચન છે જ અમે. મારું કિચન નથી, મને મારા કિચનમાં જ ભાવે છે. તો ગાઈઝ પ્લીઝ આગળનો બ્લોગ જોતા રહેજો. બાય. તમને એક વસ્તુ ખબર છે, આની જે વચ્ચેની તૂટી ગઈ છે. એ નો ગાઈઝ, એવું જ છે, જો તમે જોઈ શકો છો ક્લિયર એવું જ છે. ચલો તૂટી ગયું તો વાંધો નહીં ભલે. એક બીજી બુટ્ટી નહીં પહેરી. તું બાય કે નહીં યાર. ચલો બાય ગાઈઝ.